અમદાવાદ શહેરમાં સ્પાની આડમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ બે સ્પા પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન સ્પાની અંદરથી જ 15 લાખની કિંમતનું 150.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે। પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બે સ્પા સંચાલકો તેજકુમાર ઉર્ફે મોનુ ઠક્કર અને અભય ઉર્ફે અંશુ જયસ્વાલની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ રાજસ્થાનના બાલોતરા ગામથી મેફેડ્રોન ડ્રગ્સ મંગાવતા હતા અને સ્પામાં તેનો સ્ટોક રાખતા હતા। સ્પામાં આવતા ગ્રાહકોને જ ટાર્ગેટ બનાવીને આ પ્રતિબંધિત ડ્રગ્સનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું। પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે। સ્પામાંથી મોટો જથ્થો એમડીનો પકડવામાં આવેલું છે, જેમાં 150 ગ્રામથી ઉપર મેફેડ્રોન મળેલું છે, જેમની આશરે કિંમત બજારની કિંમત 15 લાખથી ઉપર છે। એમાં આપણે મોન્ટુ ઠક્કર તેમજ અજ્જુ જયસ્વાલ કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન એ મળેલ છે કે રાજસ્થાનના બાલોતરા ગામથી એ ડ્રગ્સ મંગાવતા હતા અને અહીંયા સ્પામાં વેચાણ કરતા હતા। એ પહેલી વખત આપણે ધ્યાન ઉપર આવેલું છે કે સીધી દૃષ્ટિએ કોઈ સ્પાના સંચાલક હોય જે ડ્રગ્સ મંગાવીને સ્પામાં વેચાણ કરતા હોય એવી આપણે હકીકત